જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે। ફરીથી કો ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે। આ પરિસ્થિતિ છે। મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો। જિગ્નેશ મેવાણીના દર મહિને કોઈને કોઈ એસપી કચેરી અથવા તો પોલીસ સ્ટેશન આગળ જઈને દારૂ જુગાર અને ડ્રગ્સ મુદ્દે વિડીયો વાયરલ થતા હોય છે। આવતા 1 તારીખે હું ફરી આટો મારીશ અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે, મૃત્યુતિથિ, એ દિવસે હું ફરી આવીશ। ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી। શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે। એમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે। જરૂર પડશે તો હું જાતે આવીશ। પોલીસ સ્ટેશને હોબાળો થયો, વિડીયો ધૂમ ચાલ્યો। જો કે ત્યારબાદ જે તે વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા બંધ થયા છે કે નહીં તે તપાસનો વિષય છે, કેમ કે આગળ પાલનપુરમાં પણ જિગ્નેશ મેવાણીએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને દારૂ જુગારની બદી અટકાવવાની માગણી કરી હતી અને પોલીસ અધિક્ષકની કચેરીએ ઘેરાવ કરવાની ચીમકી પણ આપી હતી। જો કે પાલનપુરમાં દારૂ વેચાઈ તો રહ્યો છે જ, એટલે આ તમાશા બાદ પણ શું શિવનગરમાં આ બધી ચાલુ રહેશે કે નહીં તે તો સમય જ જણાવશે।